આમ જો પારુલ, સરકારે 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ ફ્રી કરી નાખ્યું. હા તો એમાં તમારે રાજી થવાની જરૂર નહીં, કારણ કે તમે તો કોઈ દિવસ 12 લાખની આવક પાડી છે. કોકને તો હશે ને, પણ તમે કેમ રાજી જવા દે ને મને કુંભ મેળામાં. જવા તો દઉં, પણ પહેલા તમારે મને ઈ કેવું પડશે કે તમે એવા ચયા પાપ કર્યા હે તે તમારે કુંભ મેળામાં ધોવા જવા હે. એવું ના હોય, હવે નાવા જવાનું ખાલી. ભાવેશ, આજ મેં તમારા માટે ઈડલી સંભાર બનાવ્યા, તમે ચાખીને કોણ કે કેવું બન્યું હે? આને ઇડલી સંભાર કહેવાય? ઇડલી સંભાર તો મારી મમ્મી બનાવતા હતા. આમ કોઈ ખાય ને તો નકરું ખાતો જ રહે ઇડલી સંભાર. આખું ગામ વખાણે મારી મમ્મીના ઇડલી સંભારને. હું ગમે એટલું સારું બનાવું તો તમે કોઈ દી મારા વખાણ જ નહીં કરતા. હા, પણ મારી મમ્મી તારા કરતા વધારે સારું બનાવે, હું શું કરું એમાં? જાણો હતા તમારા મમ્મીને જ વખાણ કરતા હોય હે. હા, તે પણ જે હોય જ કેવું પડે ને તને. કેટલું પ્રેમથી હું બનાવું તમારા માટે, કોઈ દિવસ સારું બોલે તમે? પણ તારું સારું જ હોય, પણ તારથી સારું મારી મમ્મીનું હોય, એમ કહું. ખાવ તમારા મમ્મીનું. લો ભાવેશ, પેડા ખો. શેના હે? મારી મમ્મીએ બનાવ્યા હતા ને તે ખાસ તમારા માટે મોકલાયા. આ પેંડા હે? આના પેંડી કહેવાય, પેંડી. પેંડા તો મારી મમ્મી બનાવે. આવડા નવડા પેંડા હોય, પહેલા તો દૂધ ગરમ કરે, એની અંદરથી માવો બનાવે ને પછી પેંડા બનાવે. આ મોઢા મૂકે ને તો ઓગળી જાય. લાવ તમારે નહીં ખાવા, હું ખાઈશ. અલી પણ ખાવા તો દે. પારુલ, આપણે જઈએ તો હી, પણ અહીંયા રોકાશું કોના ઘરે? મારા મમ્મી પિયરન ઘરે, એમને બહુ મોટા ઘર હે. ઓ, બહુ મોટા ઘર હે? તાર મમ્મી પિયરિયનતા જેવડા મોટા ઘર હે ને, એનથી મોટા જ મારા મમ્મી પિયરિયનતા બાથરૂમ હે. બહુ મોટા ઘર હે. એના ઘર કેવાતા છે? તો શું થઈ ગયું? ઓયડ્યું હે, ઓયડ્યું 10 બાય 10 ની. આટલું મોટું તો હે, અસલ સરસ મજા. તંબુરો. ભાવેશ જો ને, આ સાડી કેવી છે? ચાઈ લાયા હો. મારા મમ્મી અમદાવાદ ગયા હતા ને તે સ્પેશિયલ મારા માટે લાયા. આને હાડી કહેવાય. હાડી મારી મમ્મી લાવે ને એને કહેવાય. ગમે તેવી કદરૂપી હોય ને એને મારી મમ્મીની પસંદ કરેલી હાડી પહેરાવો ને એટલે રૂપ રૂપનો અંબાલ લાગે. આ તો બધા ગાભા હે 300 રૂપિયાના. કોઈ દિવસ હારું જ નહીં કહેતા મારી મમ્મી વસ્તુ લાવે એ તો. તમારી મમ્મી જે લાવે એ બધું હારું. તમારી મમ્મી કરે હારું. મારી મમ્મીની ચોઈસ જોતું ખાલી. જાણો હતા ને એમના જ વખાણ કર કર કરતા હોય. હા તે પણ શું કરે? પણ ગમે એવી હું તો પહેરીશ, તમારે જે કેવું હોય કહેજો. સાચું કહીએ તો આને ખોટું લાગે. લ્યો સાંભળો ને લા. હા બોલ. મને ઘર ખર્ચ માટે પૈસા આપતા જજો. લે જો કાઢે ને ભૂલી ગયો તને હાલવાનું. લે આ 15,000 રૂપિયા. શું 15,000 રૂપિયા? આજે 15,000 રૂપિયા હે. હવે 15,000 કશું ના થાય. અલી આજ 15,000 રૂપિયા મારી મમ્મીએ તમારી મમ્મીનું નામ તો લેતા જ નહીં. આ 15,000 કશું ઘર ચાલતા હોય વાત કરે હે. અને આ મારા મમ્મીના પિયરમાં જો આને 15,000 ને ખર્ચી કહેવાય, ખર્ચી. એના 2 લાખ રૂપિયા આમ વાપરી નાખે. અલી મારા બાપ ઈના તા થાય, આપડા તાય કરવાના. તાણે ઈમનું બધું તમને હે ને નાનું નાનું પડે હે ને, નાના પેંડા પડે હે, નાનું ઘર પડે હે, હાડી નહીં હારી. એટલે હે ને હવે બધો એનો મોટો મોટો ખર્ચો ને બધું અહીંયા લાવ, એટલે તમને ખબર પડે કે ચેવતા થાય ખર્ચા. અને ભોગવો. અને તમારી મમ્મીને હે ને કહી દેજો હવે ડબ્બો એ કરે નહીં વચ્ચે. અલી મારા બાપ દાણા હે તે વરી